ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની અંદર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે કે ભાગેડુ લગ્ન જે સમસ્યા હતી તેને લઈને પ્રક્રિયા ફેરફાર કરવામાં આવશે. કાયદામાં સુધારાને લઈને પાટીદાર સમાજની માંગણી ઘણા લાંબા સમયથી હતી. આજે અમે આ પ્રક્રિયાને ખૂબ વિધાનસભાની અંદર રૂબરૂ બેસીને સાંભળવાના છીએ. ત્યારે રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ. સાથે સાથે એ પરિવારોને પણ અમે સંદેશ આપીએ છીએ કે તમારી મહેનત અને તમારી જે લડાઈ હતી એનો આજે સરકારે સ્વીકાર કર્યો છે. તો આ બાબતે રાજ્ય સરકાર જે કંઈ કાયદાઓ લાવશે એમાં રેગ્યુલર લગ્ન જીવનને અસર ના થાય અને ભાગેડુ લગ્નમાં થતી છેતરપિંડીઓને અટકાવવાનો પ્રયાસ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે. 1 મહિના સુધી વાંધા રજૂઆતો કરવાની વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર જે પ્રક્રિયામાં સમય આપવામાં આવશે એમાં કોઈના સૂચનો હોય તો પણ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને પાટીદાર સમાજની અને દરેક સમાજની સાથે રાખીને જે લડાઈ હતી એનો આજે વિજય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે.